આ તરફ વલસાડ જિલ્લામાં ખરાબ રસ્તાને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો। નેશનલ હાઈવે 48 બિસ્માર થતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। રોષે ભરાયેલા સ્થાનિકો વાહન ચાલકોએ વિરોધ કર્યો। ખરાબ રસ્તાને લઈને સ્થાનિકો વાહન ચાલકો કેટલાય સમયથી પરેશાન થઈ ગયા છે, પરંતુ કોઈ ઉકેલ નથી આવતો। વિરોધને લઈને પારડી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા જાવેદ ખાન આપણી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, આ એ મુદ્દો છે કે જે છેલ્લા કેટલાય સમયથી ઉઠાવવામાં આવી રહ્યો છે, ખુદ સાંસદ પણ ઉઠાવી ચૂક્યા છે, પણ તેમ છતાં એનું નિરાકરણ નથી આવતું। જી બિલકુલ સાચી વાત છે। સ્થાનિકો અને વાહન ચાલકોનું કહેવું છે કે જે ખરાબ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તેને બનાવવા માટેની તેઓ માંગ કરી રહ્યા છે, પરંતુ જે હાઈવે ઓથોરિટી છે તે પણ જે છે આ બાબતે કોઈ ધ્યાન નથી આપી રહ્યું। લોકોનું એવું કહેવું છે કે વરસાદ રોકાયા બાદ જે ડ્રાય દિવસ મળે છે તેમાં તમે કામ કરો અને હાઈવે નું જે ખાડા છે એ તમે પૂરો, પરંતુ જે છે જ્યારે વરસાદ બંધ થાય છે ત્યારે હાઈવે ઓથોરિટીના કોઈ માણસો દેખાતા નથી। વરસાદ શરૂ થતાની સાથે જ તેઓ ખાડા પૂરવા આવે છે અને ફરી એ જ ખાડા જે છે વરસાદ પડવાથી ખાડા વધી જતા હોય છે, જેના કારણે જે છે વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થતા હોય છે। ડ્રાય દિવસમાં તેઓ ધૂળની ડમરીઓ ઉડે છે, એનાથી પરેશાન થઈ જતા, જેને લઈને આજરોજ બગોડા ટોલનાકા નજીક જે છે ખરાબ રસ્તાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોએ જે છે ચક્કાજામ કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો। જી બિલકુલ, આભાર આપનો।